છે અને જીગરજી આજે પસંદગીના સ્ટોક કયા રહેશે આપના? સી સ્ટોકમાં અગેન આપણે મને હજી પણ યાદ છે આપણે લાસ્ટ 1.5-2 મહિના પહેલાથી જ્યારે આઈટીની અંદર હેમરિંગ ચાલુ હતી સેલિંગની અને ઓવરઓલ આપણે ડિસ્કસ કરતા હતા ટીસીએસ. ટીસીએસ વન્સ અગેન જે 3000ના લેવલ્સ હતા અગેન એક ફેક બ્રેકડાઉન પછી રિકવર થઈને 3100 સુધી અત્યારના દેખાઈ રહ્યો છે. અને ઓવરઓલ જે મોટા ભાગના ચાર્ટ છે વીકલી હોય કે ડેલી હોય એમાં એકદમ ક્લાસિક ડાયવર્જન્સ બન્યો છે જે આપણને કોપી બુક આપણે કહી શકીએ એની અંદર. અને આજે ઓલમોસ્ટ 2.5% ઉપર છે એટલે ટ્રેડિંગ માટે પણ ઠીક છે બટ આ જે પર્ટિક્યુલર લેવલ છે 3100 થી લઈને 3000 નું એ આઈ થિંક એક આપણને મેજર રિવર્સલ અહીંયાથી દેખાઈ શકે છે. એટલે ટીસીએસ બાય કરવાની સલાહ રહેશે અરાઉન્ડ કરંટ ભાવેથી લઈને 3080 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે એ અરાઉન્ડ 3050 ના નીચે આપણે એક સ્ટોપ લોસ રાખશું અને 3200 સુધીના લેવલ્સ રહેશે ટાર્ગેટ લઈને ચાલશું. એટલે જો ત્યાંથી ટીસીએસ પર પસંદગી બની રહી છે જીગરજીની 3080 સુધીના ઘટાડે ખરીદારી કરીને ચાલો 3050નો સ્ટોપ લોસ રાખો. 3200 એટલે કે 3200 સુધીના લક્ષ્યાંક આપણને અહીંયા આવતા જોવા મળી શકે છે. એટલે ઇન્ટરેસ્ટિંગ પ્લે અહીંયા ખાસ કરીને બનતો દેખાઈ શકે છે ટીસીએસ પર, એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ આજે હવે જુઓ